હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે ઘણા ટાઈમ પછી સનરાઈઝ જોયું. કેમ કે ઉઠતા જ નહોતા એટલા વહેલા 7 વાગે કે કા મિશ્રી હે જો સ્કૂલ જવા માટે એક્સાઇટેડ છે. હેર કોમ કરવાનું બાકી છે, ખાલી બ્રેકફાસ્ટ કરે છે. નવું બેગ રેડી કરી લીધું હે હજી બધું ભરવાનું બાકી છે. લંચ બનાવી લીધું મેં. અરે ચિપ્સના ભજીયા બનાવી દીધા. એની હારે ટોમેટો કેચઅપ લઈ જશે. અને પેલી આ વેફર બનાવી ને એ કાલે સરસ સુકાઈ ગઈ. તડકો હતો ને એટલે અરે 2 દિવસ તડકે રાખી ને એટલે આરે આવી થઈ ફ્રાય કરી તો એટલે આમાં સાબુદાણા વધારે નાખવા પડે. જો થોડુંક બટેટા જ્યાં જ્યાં વધુ હોય ને ત્યાં થોડીક લાલ તો થાય. એટલે પેલી એકલા ખાલી બટેટાની આપણે ચિપ્સને પાડીએ ને એ તો નથી થતી, એ થોડી રેડ થઈ જાય. એકદમ મહેનત કરીએ તો વધારે લાલ થઈ જાય એના જેવું છે. આજે તો બહુ એક્સાઇટેડ છે. કાલ રાત્રે વહેલી સુવડાવી દીધી હતી મિશ્રીને ને ઉઠીએ ગઈ વહેલી એકદમ તરત. કાં ઉઠાડવી ના પડે કાંઈ નહીં. જોકે વાંધો નથી, ઉઠી તો જાય. અત્યારે ઠંડી લાગે થોડીક હે આજે ટેમ્પરેચર માપે છે એટલે સારું છે મિશ્રી. ક્લાઉડી જેવું છે જો થોડું. હમણાં સન દેખાતો તો મને નથી દેખાતો. ક્લાઉડી છે પણ ઠંડી નથી બહુ. હા, એ અત્યારે લાગશે, પછી તો હમણાં ગરમી થવા મળશે. એટલે તો આ લીધું સંસ્કૃત બેગ મેં કાઢી નાખ્યું. હા, પેપર નથી ક્યાં. અને હમણાં સ્કૂલે મૂકી આવું બધું તૈયાર કરી. પછી આજે મારે થોડુંક ઘરના બધા કામ છે. હમણાં નહોતું કર્યું કંઈ એવું ડીપ ક્લિનિંગ ખાસ કરીને. હમણાં આ વીકેન્ડમાં તો નહોતું જ કર્યું. એટલે હમણાં રજા હતી તો બધા ક્યાંક જવાનું ને એવું જ બધું ચાલતું હતું, ફરવાનું. એટલે આજે બધું કચરા પોતા ને એ બધું થોડુંક કામ છે. ફર્નિચર ને એ બધું થોડુંક વાઇપ કરીશ નિરાતે. કોઈ અસર નહીં એટલે શું શાંતિથી ઘરે કામ થઈ જશે 2 કલાકમાં. હે કોઈ બગાડવા વાળું નહીં હોય, પગલાં કરવા પાડશે નહીં કોઈ પોતા કરી ત્યારે. કા હે એકલા ટાઈમે નહીં જાય. એટલે આમાં એ કામ હોય તો ટાઈમ નીકળી જાય. મમ્મીને કામ કરવાનું બહુ ગમે. એ તો બોલું આમ તેમ પડ્યું હોય ને એટલે મને ના ગમે, એટલે કરવું પડે ને. કાં પછી હજી હમણાં જ કહે છે મિલ્ક પૂરું થવા આવ્યું તો લઈ આવજો એમ કીધું. ગઈકાલે પબ્લિક હોલિડેના રજાને લીધે બંધ હતું પોલ્સ ને બધા સુપર માર્કેટ. તો હવે જોવું આજે બધું એવું હશે ને તો લઈ આવીશ સાથે. ચલો હવે પેલા લંચ બોક્સ પેક કરી પછી મિશ્રીને મૂકવા જઈશ. મિશ્રી સ્કૂલ બેગ નવું લઈને આ બધું મેચિંગ અત્યારે નવું હોય ને એટલે હજી વધારે એક્સાઇટેડ છે. પછી જોઈ જો કે અહીંયા તો ગમે છે સ્કૂલે જવું ને ઘરે રહેવું નથી ગમતું. ઘરે કોઈ હોય નહીં રમવા વાળું એટલે કંટાળે. હા ચલો બાય. મિશ્રીને મૂકીને આવી સ્કૂલેથી અને ચા નાસ્તો કર્યો. હવે બધું થોડુંક કામ કરતી હતી. કેનોપીની પેલી બધી ટ્રે ખરાબ થઈ ગઈ હતી એને હમણાં સૌથી પહેલાં પલાળી. હું આવી રીતે એટલે ડિશવોશરમાં નથી મૂકતી, આમાં પલાળીને જ સાફ કરું છું. જો કે ડિશવોશર પ્રૂફ હોય મૂકી શકીએ. ડિશવોશરમાં મૂકવું હોય ને તો પણ મને થોડુંક એવું લાગે કે વધારે ઓઇલી હોય ને ડિશવોશરમાં મૂકી તો બીજા વાસણમાં બી ચીકણું થઈ જાય. એટલે હાથે કરી નાખું. ફૂલ ગરમ પાણી આવે ને અહીંયા તો બધા નળમાં, એટલે એકદમ ગરમ પાણીમાં પેલું ડિશવોશ લિક્વિડ નાખીને પલાળી દઈને થોડી વાર એટલે એકદમ સરસ ક્લીન થઈ જાય. હવે બીજું બધું સાફ સફાઈ કરતી હતી તો હવે કરી લઉં. ચલો હવે 11:30 થયા ને આજે તો થોડુંક બધું મોડું થઈ ગયું. કામ થોડુંક વધારે હતું ને એટલે બેડશીટ ને એવું ધોવાનું હતું. પછી ફેન બધા સાફ કર્યા ને એટલે થોડું વાઇપ કરવાનું વધારે હતું ને એટલે મોડું થઈ ગયું. ને આજ તો મેં અત્યારે જ સ્પ્રિંકલર ચાલુ કરી દીધા લોનના.
આજ થોડું ક્લાઉડી વેધર છે એટલે ચાલે, બાકી તડકામાં તો અત્યારે ના કરાય સવારે. અને અહીંયા વધારે લોન પેલી એકદમ ડ્રાય થઈ ગઈ, જો સુકાઈ ગઈ સાવ તડકાની. આજે ક્લાઉડી વેધર છે એટલે અત્યારે ચાલુ કર્યું, બાકી તો સાંજે જ કરીએ છીએ મોસ્ટલી તો. બેડશીટ ને વોશિંગ મશીનમાં ધોવાય છે, હજી અડધી કલાક જેવું થશે પ્રોગ્રામને. તો બધી વસ્તુ જે ગ્રોસરી લેવાની છે, મિલ્ક ને બધું તો લઈ આવું ચલો કોલ્સમાંથી. હવે 12:30 થવા આવ્યા છે ને હવે બધું લઈને આવી. મારી વસ્તુ હજી ગોઠવવાની બાકી છે. હમણાં કંઈક આવું આપે છે કોલ્સમાં, ઓલી ડિસ્ક જેવું નીકળે છે. મિશ્રી હમણાં રમતી હતી ને એક વખતે. ને વોશિંગ મશીનનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો તો બેડશીટ ને બ્લેન્કેટ ને શાલ ને એવું થોડું મિશ્રીના નાના બ્લેન્કેટ ને એવું નાખ્યું હતું ધોવામાં. ને થોડોક તડકોય નીકળ્યો છે, બધું સુકાઈ આવું ચલો. પછી હજી મિશ્રીને લેવા જવાની તો વાર છે 2 કલાક જેવું. પછી હવે એને લેવા જઈશ, ત્યાં સુધી થોડો આરામ છે, શાંતિ. આવીને પછી રસોઈ બનાવીશ, જોઈએ હવે શું બનાવું સાંજ માટે. હવે 3:15 જેવું થયું, મિશ્રીને સ્કૂલેથી લઈને આવી. શું મિશ્રી કેવો રહ્યો ફર્સ્ટ ડે? સરસ. હે મજા આવી? ક્લાસ સરસ છે. અમારા ક્લાસમાં લાસ્ટ યર બધું શેર કરવાનું હતું ને. શું શેર કરવાનું? આમ પેન્સિલ ને એ બધું. સ્ટેશનરી. હા, તો હું લઈ ગઈ હતી એટલે હું મારું વાપરી શકું. તો આ યર છે ને અમારા ડેસ્કમાં હોય ને તો અમારા ટ્રેસ આયા નીચે હોય. હા, તો અમે ખાલી આમ પુલ કરી તો અમારા બુક્સ હોય, હા, રૂલર હોય, શાર્પનર હોય, પેન્સિલ હોય એક, હા, અને ઇરેઝર એક હોય. બધું હોય એમાં. આ લોકોને સ્કૂલમાં સ્ટેશનરી ને કાંઈ લઈને નહીં જવાનું ઘરેથી, બુક્સ નહીં કા. અને એને પણ તોય આ તો શોખ થાય ને, બેગ નવું લીધું હોય ને મોટું હોય બેગ એટલે લઈ જાય મિશ્રી થોડું ઘણું કા. પેન્સિલ કેસ છે ને હા. એનો ઓર્ડર કર્યા પણ અમને એક દેખાડ્યું આવડું હતું એટલે એમ કીધું હતું કે એને બીજું કર્યું ઓર્ડર તો એ નેક્સ્ટ વીક આવશે. બધા સ્ટુડન્ટ્સનું. હે આવડાવશે લગભગ. તો કાંઈ સ્ટડી કરાવ્યું કે નહીં, ખાલી ફન હતું આજે? પેલો વીક કાંઈ નહીં ભરવાનું બહુ. આ વીકમાં તો 4 days જ છે ને જવાનું સ્કૂલે, ટ્યુઝડે ટુ ફ્રાઈડે કા. તો નથી કાંઈ સ્ટડી? નેક્સ્ટ વીકથી ચાલુ થશે. તો હોમવર્ક કાંઈ નહીં, મજા. હે જો તો ખુશ થાય છે. સેન્ડવિચ ખાવી છે આજે? હું બ્રેડ લઈ આવી છું તો બટેટા બાફવા મૂકી દો. શું ફ્રૂટ્સ લઈ આવજો? ફ્રૂટ્સમાં તો કાંઈ નથી લાવી, બનાના મેંગો, નેક્ટ્રાઇન ને એપલ છે, ગ્રેપ્સ છે, તો બસ એટલું તો ઘણું. પેલા ફ્રેશ તો થાય કંઈક હાથ ને તો. હા ભૂલી ગઈ જો વાતું. ચલો હજી બાર કપડાં સુકાય છે તો મારે લેવા જવા જ, પણ પેલા બટેટા બાફવા મૂકી દો પછી જાઓ. તારી શાલ નહીં ધોયું મીસું? હે એંગ્રી બર્ડ વાળી ઇન્ડિયા મળે હો મીસું, એવી બધી પ્રિન્ટેડ અલગ અલગ ઇન્ડિયાની જ છે ઈ. તારી છે ને? હે એંગ્રી બર્ડ એંગ્રી થઈ જાય તડકામાં વધારે. હાલો લઈ આવું બધા કપડા. ત્યારે આઈસ લેશે પછી માથા. હવે મસાલો બની ગયો છે અને સેન્ડવિચ બનાવું છું. આ 2 બની ગઈ, બીજી મૂકી છે 2. બધી તો નથી બનાવી, મસાલો એમને રાખી દઈશ. સવાર બ્રેકફાસ્ટ માટેની સવારે જ બનાવીશ, કેમ કે અત્યારે થોડી ગરમી છે ને તો પેલા બટેટા એવું લાગે કે સેન્ડવિચ બનાવીને રાખી દઈ ને તો બગડી જાય કદાચ, એટલે એના કરતાં મસાલો ફ્રીજમાં રાખી દઈશ ને સવારે બનાવીશ. શું મિશ્રી? હવે 9 ફ્રેશ થાવ. ઓકે. અહીંયા સેન્ડવિચ બને છે અને કુશલ આવીને ચા બનાવે છે. ચા વગર ના ચાલે કા. એમાંય સેન્ડવિચ હોય એટલે ભાવે. સેન્ડવિચ હોય ગમે તે હોય, ચા ભાવે એટલે ભાવે. શાકને સ્કીપ કરી દેવાય તો ભાવે કા. તો સેન્ડવિચ અરે ચા જોઈએ ને શાક થોડું હોય. ના ઓમ રોટલી શાક કે એવું કર્યું હોય ને ચા પીવી હોય તો શાક ના ખાઓ ને તમે.
આજે ટેનિસ ને તમારે? આવો આજે ટેનિસ. મારે મેં સ્વિમિંગનું મેકઅપ લેસન બુક કર્યું છે, હા હા, તો ત્યાં જવાનું છે મારે આજે. સારું સારું. તો હમ હું કે મિશન કેવો રહ્યો પેલો દિવસ? એ એમ કહેતી હતી કે મારા ટીચર બહુ કાઇન્ડ છે, સારા છે. પછી પાછી એવું બોલતી હતી કે લગભગ ફર્સ્ટ ડે છે એટલે કાઇન્ડ હોય. કાઇન્ડ ના હોવા જોઈએ ટીચર, ખીજામાં હોય તો જ છોકરાઓ સીધા રહે. નકર તો હું આપણે કેવા હતા ટીચર, જેટલા ભરતા. એવું તો હવે નથી કઈ, પેલા હતું. સ્કૂલમાં તો ઠીક 11-12 માં ભરતા. હા, હા, પણ હવે એવું નહીં ને, પેલા એવું હતું. અને કોલેજમાં બારે ક્લાસની બારે કાઢતા ને એવું હતું. તોફાન કરતા, ક્લાસની બારે બેસાડતા નીચે. ડેડી, અમારા ક્લાસમાં ખબર શું બેગમાં બધે નવાઈ લેસન પછી લે ગઈ સ્કૂલમાં આવું કહું પછી શેર કરવાનું છે, એટલે શેરમાં વાંધો નહીં પણ બધા આમ લઈ લે અને જાતે માટે. તો આ ક્લાસ છે ને એમાં અમારા ટેબલ અહીંયા હોય અને ટ્રેઝ નીચે હોય. એમાં છે ને અમારો બુક્સ છે, પેન્સિલ છે, રૂલર છે, ઇરેઝર છે અને શાર્પનર છે. બધું સ્ટેશનરી છે એમ, એટલે એક્સાઇટેડ. $260 માં તો આટલું બધું આપે. ફી એટલી છે, $260-270 પૈરા આ વખતે આખા વર્ષના. આખા વર્ષના. પેલા 400 જેવા હતા, એમાં ગવર્મેન્ટ હવે $200 બાદ આપે છે, એટલે 266 કે 270 જેવી છે આખા વર્ષની હા. ફી. એટલે કાંઈ ના કહેવાય. ના જ એમાં કહેવાય. પેન ને પેન્સિલ ને બુક ને બધું આપે, કલર ને. હા, ખાલી યુનિફોર્મ ને લેવાનું ને અમુક કઈક કઈક આવતું હોય ઓલું બધું. સ્કૂલ બેગ લેવાનું, બસ બીજું તો કાંઈ નહીં. ને ઓલું બધું આવે ને વચ્ચે વચ્ચે કઈક કઈક આવતી હોય, એક્ટિવિટી કરાવે. સ્વિમિંગ હોય કે Excursion, બહાર એના ના હોય, ભરવાના. એના તો ભરવાના હોય. પણ એ કમ્પલસરી ના હોય, તો આપણે તો બધાયમાં મોકલીએ. હા. જે ના મોકલવું હોય એ નહીં પે કરવાના એમ. હા. એવી રીતે. તમારે કેટલી વાર લાગશે ચા ને? માં થઈ ગઈ છે હવે 2 મિનિટ. હા હા. એટલે પછી બીજા બધા 3 કિડ્સ ને હોય એટલે એ પછી બહુ મોંઘું થાય છે. જો તમને મિત્રબેન ના કામમાં કહું, જો નાઈને નીકળી ટુવાલથી લઈને સૂકવી દીધો, હવે મૂકવા જશે સૂકવેલો. મીસુ નહીં, સૂકવવું પડે અને છંકેલી નાખો. જેનો હોશિયાર, શું કહું? હોશિયાર છે ને. એમ ના હોય. અને ચશ્મા પહેરીને વહી ગઈ હતી ને નાવા. પાણી આમ ક્લિયર દેખાય ને એટલે એ કે ચશ્મા ધોવાઈ જાય ને કા. ખબર પડે ને પાણી માથે પડે જ કે નહીં, ચશ્મા પહેર્યા જ ખબર પણ પડે. એવું કોઈ દિવસ થાય ને તો મારે પાણી હું નાખું ને મારા વાળમાં પહેલા તમે ચા ઉભરાઈ જાય ને વાતો કરવા. હાલો જમી લઈ હવે. હા, જમી લે. બસ જો હવે જમી લીધું ને મિશ્રી શું બધું લઈને બેઠી. ઓનો એ કે છે કે ઉનો રમ માર સાથે. મમ્મી ઓનો છે ને એટલે બીજા કાર્ડ હોય છે પણ આ સ્પેશિયલ કાર્ડ્સ છે ને 5+ ને બધા એ બધા હું આમાં નાખીશ. બધું મિક્સ કરી નાખવાનું, એવું અલગ નહીં રાખ. પણ આ વાળા નાખીશ. એ આ ફ્લિપ વાળો છે ને, હા, બે સાઈડ એટલે બે સાઈડ એક હોય. સાઈડ આવું એક સાઈડ આવું એટલે જુદા હોય બે સાઈડ. ના આરામ કરે છે, હે? એક આરામ કરે છે. થાકી ગયા, ખબર નહીં, બહુ ઊંઘ આવે. મને આવે જાત તો વેલા ઉઠવાની હમણાં આદત નથી ને, આજ ઉઠ્યા એટલે ઊંઘ નથી આવતી કાલે, રાત્રે અને આજે સવારે તો ઉઠવું 6 પડે. વાગે ઉઠવું પડે, એટલે ડેડી તમે હવે એવું ઊંઘ ના આવે કહી છે. શકો. હવે જોઈ શું કરવું, વહેલું સુઈ જવું. વહેલું ક્યાંથી, ટેનિસ નો મેચ છે તો કે તમારે મોડું છે આજે? આજે કેટલા વાગે હોય? 8:15. ઓકે, તો મોડું છે. હા, શું કહેતી હતી? કેટલા વાગે છે ડેડી? 8:15. નો તાર નથી આવવાનું. એ તો પછી આજ તમે આવો ત્યાં તે સુઈ જાય. અને 8:15 થોડું હોય, મારે તો વહેલું જવાનું હોય ને ત્યારે. અમે ના આવ્યા હોય. હા, મારે તો 7 થી 8 1 કલાક છે સ્વિમિંગ એટલે. એટલે હું ટેનિસ માં જઈ શકું કે સ્વિમિંગ માં જઈ શકું એવું ઓપ્શન છે? તારી પાસે મ્યુઝિક કરવાનો ઓપ્શન છે. નેવર
ઓફર રિજેક્ટેડ ઓફર ઓફર નથી આપી તને, કીધું છે કરવાનું છે એમ ઓર્ડર છે હં. ઓપ્શન ઓપ્શન નથી, રિક્વેસ્ટ નથી, ઓર્ડર છે. તમે કીધું ઓપ્શન હા તમે હમણાં કીધું ઓપ્શન પ્લેબેક કઈ છે હમ પ્લેબેક કઈ છે શું કે બીજું? કાંઈ નહીં, આજ તો ઘરના કામમાં બિઝી, બાકી કાંઈ નહોતું. મારે તો શાંતિ જ. મિશન બેગ ગમ્યું એન ફ્રેન્ડ્સ ને? એ તો હું સ્કૂલે મૂકવા ગઈ ને હા ત્યારે બિફોર સ્કૂલ કેરમાં ઓલી બધી હોય ને છોકરીઓ હા. કેરર એક હા ઓસના સ્ટાફ હોય ને તે કે વાવ બ્યુટીફુલ બેગ આઈ લાઈક ઇટ એમ કરતો હતો. ડેડી તમારે જમવાનું કીધું મારી દીદી આપ્યું એમ. એની ફ્રેન્ડને ગમ્યું ને કા ગમ્યું ને? બધું બોલે છે એ તો કે તારા ઓલા તારી ફ્રેન્ડ છે કોઈ ક્લાસમાં સેમ એક છે લાસ્ટ યર વાળામાંથી? એમ કીધું આપણા વ્લોગ્સ જોવે છે આપણા બ્લોગ્સ ગુજરાતી છે ના તો કેમ સમજાય? તો હું એ કેમ જ કહું સમજાય છું. ગુજરાતી એમનેમ જોવે એમ કીધું તું તાર બર્થડે માં હતું ને કેક એવું મારે હતું માર બર્થડે ઓકે મ્યુટ કરીને જોવે. એ ઓલું આપણા બા દાદી નતા મિસો આપણે ઓલા દાદી છે ને રાજકોટ, એને હિન્દી ના બા. આવડે ને. મારા બા હા મારા દાદી, મારા બા હા તારે બા એમ, તો એને હિન્દી ના આવડે તો હું ને મયુરી મમ્મી છે ને આપણે બિગ બોસ જોવા બેસે ને કા ગમે તે હિન્દી ગમે તે જોવા સિરિયલ બેસે ને, જોતા તો એ બાને ખબર પડી જાય કે શું આવે, શું કહેવા માંગે છે એક્સપ્રેશન ઉપર ખબર પડી જાય કે આ ડાયો છે આ ઓલો છે એમ વિલન ને હીરો વિલન છે એ ખબર પડી જાય. એ તો ઓલી પણ એને જોતા ને હિન્દી ના આવડે. ઓલો ગોપી વહુ વાળી છે સાથ નિભાના સાથિયા હા એ જોતા એ જોતા જ ને. એ ટાઈમ આવે ને એટલા એ સિરિયલ નો એટલે બા આવી જાય ટીવી જોવા. બાને ગમતી ગોપી શું કે તું? બા અને મારે સેમ તો અમને એક જ હિન્દી ના આવડે. ઈ કે અમે બે સરખા બે ને હિન્દી નથી આવડતું એમ. થોડુંક થોડુંક આવડે મને બેની એ જે સરખે ને તારે 80 યર્સ થવા આવ્યા. 9 થઈ છું 9 જ છે. આજે થોડાક બિઝી હતા અને આજથી સ્કૂલ ચાલુ થઈ એટલે એમાંય થોડુંક હતું અને હું થોડા ઘરના કામમાં બિઝી હતી એટલે મિશ્રીએ કાંઈ ઘરે હતી નહીં અને અત્યારે પાછું અમારે બેનને જવાનું છે, મારે સ્વિમિંગ ક્લાસમાં જવાનું છે ને કુશલને ટેનિસમાં જવાનું છે. તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.